ટેકરી સાવરકુંડલા ખાતે આયોજિત જે 44મી પુણ્યતિથિ તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબની પુણ્યતિથિનું જે ઉજવણી કરી રહ્યા છીએ, તો જે તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબ ભારત ભ્રમણ કરીને 1965માં સાવરકુંડલાની ભૂમિ પસંદ કરી હતી તપ કરવા માટે, અને આજે એમની પુણ્યતિથિ ઉજવીએ છીએ 44મી, અને એમણે 400 ઉપર ઉપવાસ કરેલા હતા સાવરકુંડલાની ભૂમિ ઉપર, અને અહીંયા ખૂબ જ તપ કરીને આ ભૂમિને છે ને એટલી તપોભૂમિ રીતે જે આ વસ્તુ એટલા અહીંયા પોઝિટિવ વાઇબ્રેશન અત્યારે પણ તમે જ્યારે કોઈ આવો ત્યારે તમને આટલા સમય પહેલાં તપ કરેલું એના પોઝિટિવ વાઇબ્રેશન હજી સુધી અહીંયા તમને મહેસૂસ થશે. તો અવશ્ય પધારો તિથિમાં અને ખાસ પ્રસાદી લઈને. શ્રી સાહેબની 44મી પુણ્યતિથિ છે, એમાં 2 દિવસનું ભવ્ય આયોજન કરેલું છે. આજે બપોર પછી સત્સંગ છે, સાંજે રાત્રિના દાંડિયા રસ છે, કાલ સવારે ભવ્ય શોભાયાત્રા છે, બપોરે પ્રસાદી છે, અને બપોર પછી પાછો સત્સંગ અને 5 એવોર્ડ આપવાના છે કે જે સાવરકુંડલામાં સારી રીતે લોકો કામ કરતા હોય એને, અને સાંજના સંતવાણી પણ છે. સાહેબંદગી કબીર ટેકરી સાવરકુંડલા દ્વારા રામપ્રતાપ સાહેબની તપસ્વી શ્રી રામપ્રતાપ 44મી પુણ્યતિથિની બધી ફૂલ તૈયારીઓ ચાલુ છે. આજે 4 વાગે આત્માનંદ સરસ્વતીજી બોટાદ એનું પ્રવચન છે. કાલે બાપુની પુણ્યતિથિ છે, માટે ભવ્ય શોભાયાત્રા અને ભજન સત્સંગનો કાર્યક્રમ રાખે છે. સંસ્થા દ્વારા સેવાકીય અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. તો આ બે દિવસના કાર્યક્રમમાં સર્વેને પધારવા હાર્દિક નિમંત્રણ.